માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો? જો આજ તો આપણે ઘઉં વાટવા કટાર આવવાનું છે એટલે અત્યારમાં આવ્યા હતા વાળીએ, વાયર બાંધ્યા તો વાયર છોડી લઈ કીધું. જો આ ઘઉં વાટવાના હુકાઈ ગયા છે ને, આજ કટાર આવવાનું વાટવા. અત્યારમાં બાજરામાં પાણી ખોલ્યું છે તો બાજરાઓ પાઈ દઈ થોડોક, પાછું ત્રીજું પાણી કાઢી નાખીએ. ઉગવા મીણો છે ને એટલે ઘઉં આજે આપણે વાટવાના. વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો. કટર આવવાનું છે એટલે બપોર પછી આવવાનું છે કટર. તો અત્યારમાં બાજરામાં પાણી વાર નાખી, બપોર પછી કેટલા ઘઉં થાય તમને દેખાડીશ. ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ભરશું એટલે કેટલા ભરાય છે એ તમને દેખાડીશ. તો વિડીયો છેલ્લા સુધી જોજો ને. કટર આજે આવવાનું છે એટલે અત્યારમાં આવી ગયા પાણી વાળવા. જો ઓલી બાજુ પાઈ દીધું, આટલા કેરા પાયા. થોડાક નાકા બંધ કરવાના હતા એટલે વિડીયો નહોતો ઉતાર્યો. હવે જો આવે પાણી. આ બધા ગામ જોવાય આપણે વાઢવાના કટરથી. કેટલા થાય કાંઈ ખબર નહીં, હવે નીકળે પણ ખબર પડે કેટલા થાય. આજ પાણી જાજુ છે નહીં, કેટલું પીવે હવે. 2 આડિયા જો કમ્પ્લીટ પી ગયા. હવે આમાં કરવાનું ચાલુ. મમ્મી જો નાખે ખાતર. આટલામાં પાણી વધારે ભરાય. આ રીતે પાય જો, અડધું આમથી ને અડધું આમથી ને. 2-3 આમથી પાયા. હવે આ 3-4 રાઈનકો પાવાના, પછી ઓલા આખ આપી છે. આવું પાણી વારવું પડે. જો નેવલ કરાવવાનું આપણે ચોમાસું જાય પછી. જો આ બધું નેવલ કરવાનું જ છે. તુવેડીમાં નાખવાની છે, પછી નેવલ કરવાનું બધું. આ બધું નેવલ કરવાનું. જો આ ખાડા રહ્યા નહીં કરાવવાનું એટલે ટ્રેક્ટર લઈને ઉપડા વાળીએ. હવે વાળીએ જવાનું ટ્રેક્ટર લઈને, કેમ કે ઘઉં ભરવાના આમાં. તો હવે મળીએ વાળીએ જાય. બહુ કિલો વિશાન વાળીએ ઢગલો. કિલો મોટો ઢગલો. હા ભાઈ, આને હે ને નથી ઢાંકવા દે. પેલા એ ઢાંક દે. આમાં શું દાણા ઢોરાય છે ને. કિલો હે લારી ભરાય છે.